અંકલેશ્વરના વેરાણી શોપિંગમાં ખરીદેલ 2 દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી 1.32 કરોડનો ચૂનો લગાવનાર પિતા પુત્ર પૈકી પુત્રને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો। ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતી રઝિયા ઉસ્માન મંસૂરીના પતિ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કામગીરી કરતા હતા, જેઓએ 4 વર્ષ પહેલા તેઓના મિત્ર અને બ્રિજનગરમાં રહેતો ઇઝહાર અહેમદ સિદ્દીકી તેમજ તેના પુત્ર ઇશ્તેખાર ઇઝહાર સિદ્દીકીની માલિકીની અંકલેશ્વરના વેરાણી શોપિંગમાં દુકાન નંબર A4 અને A5માં પંડિત એન્ટરપ્રાઇઝના ઓથોરાઇઝ પર્સન હેઠળ 2 વ્હીલર લે વેચાણ કરતા હતા। જે દુકાનોના વેચાણ કરવાના હોય જે ખરીદવાનું ઉસ્માન મંસૂરીએ નક્કી કરતા 1.20 કરોડમાં સોદો કરવામાં આવ્યો હતો, જે માટે પ્રથમ 97 લાખની ચૂકવણી કરવામાં આવી હતી અને બાકીના દસ્તાવેજ થયા બાદ આપવાનું અન્ય 2 મિત્રોની હાજરીમાં નક્કી કરાયું હતું। જે બાદ વર્ષ 2021માં રઝિયા ઉસ્માન મંસૂરીના પતિ અકસ્માતમાં પથારીવશ થતા 1.5 મહિનામાં તેઓનું હાર્ટ એટેકમાં મોત નીપજ્યું હતું। ત્યારબાદ પત્નીએ બંને દુકાનોના દસ્તાવેજ અંગે આગળની કાર્યવાહી હાથ ધરતા દુકાનનો કબજો ધરાવતા બંને પિતા પુત્રએ દુકાનના સોદાની મુદ્દત પૂર્ણ થઈ હોવા સાથે વધુ 35 લાખ રૂપિયાની માંગણી કરતા વિધવાએ 35 લાખ જેટલી રકમ આપી હતી। જે બાદ પણ બંને ઇસમોએ મહિલાને દસ્તાવેજના વાયદા કરી કુલ 1.32 લાખ પડાવી ધાક ધમકી છેતરપિંડી કરતા મહિલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં પુત્રની ધરપકડ કરી હતી, જ્યારે પિતાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। મારા હસબન્ડ ઓફ થયા, અમને 3 વર્ષ થયા અને એમને સોદો કર્યો તો પંડિત એન્ટરપ્રાઇઝના માલિક ઇશ્તેખાર સિદ્દીકી અને ઇઝહાર સિદ્દીકી સાથે એમને 97 લાખનું લખાણ પણ છે અને એ લોકોએ મેં વાત કરી કે ભાઈ આટલા રકમ તમારી પાસે જમા છે તો હવે આ દુકાનનો તો એમને 23 આપવાના હતા, એની જગ્યા પર 35 લાખ રૂપિયા મારી પાસેથી લીધા। 1 કરોડ ને 33 લાખ રૂપિયા મારી સાથે છેતરપિંડી કરી છે ને લાખ રૂપિયા મારી સાથે ડિપોઝિટના બી વસૂલ્યા છે। દુકાનનો કબજો આપી અને પાછો મેં અરજી કરી દસ્તાવેજ માટે, મેં કીધું કે તું દસ્તાવેજ મને હવે કરી આપ, તો કે હું ના કરું એમ કે તો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં, તો એમને એવું કીધું, ઘરે આવીને સમાધાનની વાત કરી, સમાધાનમાં મને ધમકી આપી ગયા કે સમાધાન ના કર્યું ને સમાધાનની જગ્યા પર મને ધમકી આપી ગયા કે મારી નાખીશ, એ બાજુ દુકાન બાજુ આવી તો આમ તેમ, એટલે મેં અરજી કરી છે અને હમણાં મેં આ FIR કરાવી છે। તો આ લોકોએ મારી સાથે પૈસા પણ નહીં આપ્યા અને મને દસ્તાવેજ બી નહીં કરી આપ્યો, એટલે આ લોકોએ મારી સાથે છેતરપિંડી કરી છે।